જીવનમાં કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય, સંઘર્ષ હોય, મુશ્કેલી હોય, મન મૂંઝાતું હોય, જીવ જ્યારે અટવાતો હોય, ત્યારે એને કંઈક એવા સ્થાનક હોવા જોઈએ કે ક્યાંક હૃદય ખોલી અને બાપ વાત કરી શકે, ક્યાંક એવી વાત થઈ શકે. બાકી આ દુનિયામાં માણસ છેલ્લે મરવાનો જ્યારે છેલ્લે ઉપાય અજમાવે છે, છેલ્લે મરવાનો ઉપાય અજમાવે છે. 2 દિવસ પહેલાં સુરતમાં એક એવી ગંભીર ઘટના ઘટી ગઈ. દીકરાએ માને ગળો ટૂંપો આપી અને છોકરો પોતે આત્મહત્યા કરી ગયો. આ પ્રસંગ આખો એકવાર વિચારવા જેવો ને સમજવા જેવો છે. આખી વાત ધ્યાનથી સાંભળવા. એકે રોડમાં બનેલી આ ઘટના અશ્વિની કુમારમાં એક 43 વર્ષનો દીકરો હતો અને 60-62 વર્ષની માં હતી, અને છોકરો શેર બજારનું કામ ધંધો કરતો હતો. શેર બજારમાં ખોટ કરતો કરતો 45 લાખની કંઈક ખોટે પહોંચી ગયેલો. કોઈ રીતે પહોંચાય એવું નહોતું, અને છેલ્લે વિચાર એવો કરીને, કોઈ જાલિમ વિચારણ એવો કર્યો કે પોતાની માં એને પહેલાં મારી નાખી, ગળો ટૂંપો આપી દીધો, અને પછી એને પત્ર લખ્યો છે કે માં મને માફ કરજે. કોણ માફ કરશે? ભગવાન માફ કરે? આવી રીતે માફ થાય? છતાં લખે છે માં મને માફ કરજે, કારણ કે મારી પાસે બીજો કોઈ ઉપાય નથી. આમ કહી અને આમ લખી અને પોતે પણ ફાંસો ખાય, ગળા ફાંસો ખાય અને જીવન ટૂંકાવી દીધો. આ ઘટનાઓ સમાચાર પત્રમાં છપાય, ટીવીઓમાં કદાચ આનું રિપોર્ટિંગ થાય, આપણા સુધી આ વાત પહોંચે છે. પરંતુ યાદ રાખજો, આવી રીતના વર્ષોથી છપાતું આવે છે, આવી રીતના વર્ષોથી બોલાતું આવે છે, છતાં પણ આવી ઘટનાઓ વધતી જેનું કારણ શું? કારણ માત્ર એટલું છે, આ ઘટના પાછળનું એને કોઈ સાચા માર્ગદર્શક ગુરુ પ્રાપ્ત થયા નથી. સારી વાત ક્યારેક સાંભળવાનો એને સમય મળે, આવા સત્સંગની સભાઓમાં બેસે, આવી સારી વાત સાંભળવા માટે તૈયાર હોય, એની ઈચ્છા હોય, એમાં એને રસ હોય તો સમજાય કે આવા સમયમાં શું કરાય. એને કોઈક કહે, એને કોઈક સમજાવે, એને ભગવાનનો આશરો હોય, એને ભગવાનના સંતોનો આશરો હોય, સારા મિત્રોનું સાનિધ્ય હોય, તો એને એ દિલ ખોલીને વાત કહી જાણે, દિલ ખોલીને વાત કરે કે ભાઈ મારે આવી તકલીફ થઈ છે. હજી આમાં તમને રહસ્યની વાત કરું, તમને લિટરલી રડવું આવી જશે, કમકમ આવી જશે. એ જેને મારી એની સગી માન નહોતી, બોલો, એની સગીમાં નહોતી. એ જે મૃત્યુ પામનારા જે માજી હતા, એના જીવનમાં, એના દાંપત્ય જીવનમાં કોઈ સંતાન નહીં, એટલે એમણે એમના દેરને દીકરાને ખોળે બેસાડેલો હતો. છે ને ઘટના? કેવી કરુણ વાત છે. આમના જીવનમાં કોઈ સંતાન પ્રાપ્તિ નહીં, એટલે ભાઈના દીકરાને ખોળે બેસાડેલો, અને વર્ષ દિવસ પહેલાં એ જે માજી હતા એમના ઘરના એ જે પુરુષ હતા, એ પુરુષની 1 વર્ષ પહેલાં ગેરહાજરી થયેલી. એટલે આણે વિચાર એવો કર્યો કે મારા ગયા પછી મારી માને હેરાન ન થવું પડે, એટલે હું આ પગલું ભરું. મૂર્ખામીની પણ કંઈક હદ તો હોય. મારી માને તકલીફ ન થાય એટલા માટે હું પહેલાં એને સુખી કરી દઉં, અને પછી હું સુખી થઈ જાઉં. આવી ઘટનાઓ આ સમાજમાં છાસવારે બને છે. દિવસમાં આવી એકને આવી અનેક ઘટનાઓ, કોક ઘટનાઓ આપણા ધ્યાનમાં આવે છે. એમાંથી કોક ઘટનાઓ આપણે ક્યારેક કથામાં એટલા માટે લઈએ છીએ કે જીવનમાં સાચા મિત્ર હોવા બિલકુલ જરૂરી છે. જ્યાં હૈયું ખોલી અને માણા વાત કરી શકે, જ્યાં દિલ ખોલી અને દિલનું દુઃખ વ્યક્ત કરી શકે, એવા કોક એવા વ્યક્તિત્વો, કોક એવા માણસ, કોક એવા ભગવાનના ભક્ત, ભગવાનના સંત, એની સાથે જીવ જોડ્યો હોય તો દિલ ખોલીને વાત થાય, અને એની સાથે વાત કરી હોય તો કદાચ એમાંથી રસ્તો નીકળે, પણ એને મરવા દે નહીં. એટલે પહેલી વાત તો એ કે ખોટા માર્ગે જવું નહીં, ખોટા શોર્ટકટ લઈ અને પૈસાવાળા થવાના
આપણે હાવ હાદી ભાષામાં કહીએ તો હવાદણા થવું નહીં. હાવ હાદી ભાષામાં પૈસા સુખ નથી આપતા, સમજણ, પરિવાર અને સત્સંગ સુખ આપે છે. આ ત્રણને ક્યારેય ઓછા આંકવા નહીં, આ ત્રણમાં ક્યારેય કચાશ રાખવી નહીં. પરિવારને સમય આપવો, સારા સંતોના યોગમાં રહેવું અને સમજણ દિન પ્રતિદિન વધારે ને વધારે કેળવતી જાવી, તો આવો ક્યારેય જીવનમાં પ્રસંગ બનશે નહીં, આવો જાલિમ વિચાર પણ ક્યારેય આવશે નહીં. સારા મિત્ર હશે તો આપણને સારા માર્ગે વાળશે. મિત્ર જો ખરાબ ભટકાઈ જશે તો ક્યાંના ક્યાં લઈ જાય એની કોઈ સીમા નથી. માટે મહારાજે વચનામૃત અંત્યના 8મામાં શું કીધું? વિમુખ જીવની સોબત કરવી નહીં. ભગવાનના ભક્તએ મિત્ર કોને બનાવવા? ભગવાન અને ભગવાનના ભક્ત અને સંતો ભક્તમાં બંને આવી જાય એને મહારાજ કે અતિશય મિત્ર ભાવ વર્તતો હોય. હવે એક મહત્વની વાત એ કે હરિભક્તોમાં મિત્રતા થાય પછી એનો ગેરલાભ ઉઠાવો, એની પાસેથી કંઈક પઢાવી લેવું, ઉછીના પાછીના નામે પણ, કોઈને શરમાવીને પણ કોઈ રકમ લેવી, અને એ પછી મિત્રતાનો દુરુપયોગ કહેવાય છે. યાદ રાખજો, આ મિત્રતાનો દુરુપયોગ છે. કોઈની પાસેથી લઈ લેવાની વૃત્તિ, સત્સંગમાં આવ્યા પછી પણ જે વૃત્તિ રહેતી હોય, સામેવાળો નિર્દોષ ભાવે હરિભગતને નાતે આપણને જો હરિભગતની દ્રષ્ટિથી આપણને જોતો હોય પણ આપણી વૃત્તિ બગડેલી હોય તો ભગવાનના મોટામાં મોટા ગુનેગાર થઈએ, બહુ મોટા ગુનેગાર થઈએ. માટે એનાથી પણ ખાસ ભગવાનના ભક્તો બચવો. મહારાજ કહે છે ત્રિપત્રીમાં કે અમને ભગવાન સિવાય તે કૃષ્ણ વિશે છે સ્નેહ બંધાણા છે, મન પ્રાણ દેહ. મારા મન પ્રાણ વગેરે બધું જ ભગવાનમાં બંધાણા છે, ભગવાનને મિત્ર માન્યા છે અને માટે એમાં બંધાણા છે. મિત્રને ઘસવો નહીં, મિત્ર માટે બોલો તો ઘસાવવું. ઘસવું એનું નામ મિત્રતાથી, ઘસાવવું એનું નામ મિત્રતા છે. ક્યારેક જરૂર પડે આપણે કોકના કામમાં આવીએ એ મિત્રતા, કોક આપણા કામમાં આવે આવો આગ્રહ, આવી ઈચ્છા આપણી રહે, એ મિત્રતા ક્યારે અશોકભાઈ ટકે ખરી? એ ટકે નહીં. સામેવાળાને આગ્રહ રહે, એને આપણી પરિસ્થિતિ જોઈ સમજી અને આપણને મદદરૂપ થાય એ બરાબર, પણ આપણી અપેક્ષાઓ જો રહ્યા કરતી હોય, એ મને કામ લાગે, એ મને એટલા ઉછીને આપે, એ એટલું મારું કામ કરી દે, એ લાંબુ ચાલે નહીં. બીજી વાત, મિત્રતામાં એ પણ ખાસ ધ્યાન રાખવું પડે કે એ ભગવાનનો ભક્ત છે, એની સાથે જે કાંઈ ચીટિંગ થાય, એની સાથે જે કાંઈ રમત રમાય એ એને રમાતી નથી, સ્વયં ભગવાનની એને ચીટિંગ થઈ છે. આવું જો માનીએ તો ક્યારેય એના આપણાથી દ્રોહ અપરાધ થાય નહીં.